ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને જે થોડાક દિવસ પહેલાં કેટલાક શખ્સો અપહરણ કરીને દેવગઢ મઠ લઈ જઈને મારે છે, તેમને માફી મંગાવે છે, તે ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। આ ઘટનાથી ચૌધરી સમાજમાં ભારે રોષ છે અને હવે ઠાકોર સમાજના આગેવાન અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ચૌધરી સમાજના આગેવાનના સમર્થનમાં આવ્યા છે અને શું કહ્યું છે તેમણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીનો કેટલાક લોકો અપહરણ કરીને તેમને ગાડીમાં બેસાડીને લઈ જાય છે દેવગઢ મઠ અને ત્યાં તેમને માફી મંગાવે છે અને વિડીયો વાયરલ કરે છે। આ ઘટનામાં ચૌધરી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। ચૌધરી સમાજના આગેવાનો આ મઠના જે મહંત છે બળદેવગીરી બાપુ, તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। વિવાદ છે તે દિવસે ને દિવસે વકરતો દેખાઈ રહ્યો છે। પોલીસે આજે ચૌધરી આગેવાનને મારવાના કેસમાં સંડોવાયેલા આરોપીઓ હતા તેમને પાસા એક્ટ હેઠળ અલગ અલગ જેલોમાં મોકલી આપ્યા છે। જોકે ચૌધરી સમાજમાં હજી પણ આક્રોશ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે આના સંદર્ભમાં હવે પાટણ જિલ્લાના રાધનપુર બેઠકના ધારાસભ્ય ઠાકોર સમાજના આગેવાન લવિંગજી ઠાકોર હવે અજમલ ચૌધરીના સમર્થનમાં આવ્યા છે અને જે ઘટના બની છે તે મામલે તેમણે શું પ્રતિક્રિયા આપી તે સાંભળો। જે આ બનાવ બનેલો એ ખરેખર દાદર ગામના પત્ની અને પૂર્વ સરપંચ અજમલભાઈ ચૌધરી એક સજ્જન માણસ, તેમ છતાં એને એમના કોઈ કામથી ગયેલા અને તેનું અપહરણ કરીને એ જાગીર મઠનું નામ લઈને એને જે લોકોએ ગુંડા તત્વોએ હકીકતમાં એનું અપહરણ કરીને એને જે ઢોર માર્યો છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। આવું કોઈ બી સમાજ ઉપર આવું કૃત્ય ન થાય, કારણ કે આ તો જાગીર મતની વાત છે, એટલે મહેરબાની કરીને આ તો પવિત્ર જગ્યાનું કામ છે, એટલે આવું કામ ન થાય। અજમલભાઈ ખરેખર હું પણ એમની એ દવાખાનામાં એમને મળવા ગયેલો ત્યારે એમણે એમના મુખેથી વાત કરેલી કે ભાઈ મારો વાંક શું, અને એને ખરેખર એ જે માર્યો છે અને લૂંટ કરી છે હું એને શબ્દોમાં વખોડું છું। અને જે ખરેખર આ ગુનેગારો છે એ ગમે એ હોય એને છોડવા ના જોઈએ, એનામાં કડક કાર્યવાહી થાય, જેથી કરીને ભવિષ્યમાં પણ આવું કૃત્ય ન બને। અને એક સજ્જન માણસ ઉપર આવું કર્યું છે એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું, અને જે ગુનેગારો છે એને એ સખ્તમાં સખ્ત સજા થાય એવી હું અપીલ કરું છું। અસ્તુ। જે આપણે સાંભળ્યા હતા ચૌધરી સમાજ, જે આપણે સાંભળ્યા હતા લવિંગજી ઠાકોર, તેઓ કહી રહ્યા છે કે જે રીતે ચૌધરી આગેવાન પર હુમલાનો બનાવ બન્યો, કાયદો વ્યવસ્થા કથળવામાં આવી, તે મામલે આરોપીઓને સખ્તમાં સખ્ત પગલાં લેવા જોઈએ ને કાર્યવાહી થવી જોઈએ ને તે બાબતે તેઓ પણ રજૂઆત કરવાના છે। અને આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ કેસમાં જે ચૌધરી સમાજના લોકોની માંગ છે તે મુજબ પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।